જય માતાજી, જય મંગલમાં બધાને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો મારા હાર્દિક વહી જશે કામે, એટલે હું મારા બે એકલી છે। એટલે આજે અમે બેઠા બેઠા કામ કરીએ ને આ છે સ્કૂલ, આમાં જાય છે અમારા હાર્દિક કામે, એટલે હું એકલી જ છું। એટલે માયરા જો હવે હુઈ ગઈ છે, નગર તો ધોળા કરે એટલે મને કાંઈ કામ કરવા દે નહીં। હવે જવાનું છે આપણા હેલ લઈને પાણી ભરવા, ઓલી ધોળી ટાંકી પછી પાણી ભરી લઉં તો માયરા જાગે નહીં તો બધું કામ કરી નાખું। ફાઇનલી મિત્રો પાણી ભરી લીધું છે મેં, અહીં મૂકી દીધું છે પાણી ભરી। ફાઇનલ સૂરો જગી ગયો છે, હવે કરવાના છે મારે રોટલા કરી નાખું। 12 વાગે એટલે હાર્દિક આવશે ખાવા, એટલે હવે હું કાયદામાં રોટલા કરી નાખું। ચૂલો પણ જગી ગયો છે હવે। ચાલો તો હવે ફાઇનલી હું કરું છું રોટલા। ફાઇનલી મિત્રો આપણો રોટલો બનીને નથી ગયો ત્યાર જો રોટલો છે। તાવડી નાની છે એટલે રોટલા પણ નાના જ બનવાના। આપણે બનાવવાની રોટલી, હજી રોટલી બાકી છે હાર્દિકની। તો ગાઈસ તો હવે બનાવવાની છે આપણે રોટલી। જોઈ શકો છો રોટલીના ગુંડલા થઈ જશે। હવે એ રોટલી મૂકી દીધી છે વેલણ ઉપર, હવે બનાવી નાખું હું રોટલી। ફાઇનલી આપણી માયરા પણ જાગી ગઈ છે અને હવે ઉતરે છે એ ઘોડિયામાંથી। જો ઘોડિયામાંથી ઉતરે છે, એવી રીતે ઉતરે છે એ તમે જોઈ રાખજો। ફાઇનલી ઘોડિયામાંથી ઉતરી ગઈ છે, હવે રમવા મળી છે। એટલે હવે આપણે રોટલી ફટાફટ બનાવીને જ છીએ, માયરા હવે કાંઈ કરવા દે નહીં। ફાઇનલી રોટલી પણ બની ગઈ છે ને રોટલો પણ બની ગયો છે। હવે બનાવવાનું છે આપણે શાક। જોઈ શકો છો તમે રોટલી, 4 રોટલી ને 1 રોટલો, એટલું તો માઇન ખાઈ। હવે આ બેન આપણને કાંઈ કરવા દે નહીં, એટલે આપણે હવે બધું હકેલીને મૂકી દેવાનું છે। એ માયરા લાઈક કરો, એમ કહેતો લાઈક કરો। હવે આ બેન આપણને કાંઈ કરવા દે નહીં, જો બધું કામ કરવા માંડ્યા છે એટલે આપણે બધું મૂકી દેવાનું છે। હવે પાછા હુવે ત્યારે પાછું શાક બનાવવાનું છે। હાલો ગાઈસ તો ફાઇનલી હાર્દિક આવી જશે જમવા, એ કંઈક આવું લઈને આવ્યા છે ફુવારો બનાવવાનું। અહીંયા જમી લીધું છે હવે, ને માયરા હુઈ ગઈ છે ખોયમાં, ડોળા ફાડે છે, નવરાવીને હુવરાવી દીધી છે। હાર્દિક આવી જશે જમવા, હવે આપણે પછી બનાવવાનું છે માયરા 9 મહિનાની થઈ ગઈ એટલે। હાલો ગાઈસ અમે આવી ગયા છીએ ઉપર, ઉપરનો નજારો કાંઈક આવો છે। ઠેઠ ઉપર તો નથી બીજા માળે, હજી કામ બધું બાકી જ છે।
ઉપરનો નજારો માયરા અહીંયા રમે છે, કાર્તિકામાં કામ કરે છે.